નીતિ ઊભી કરી હશે। તો આ સાથે સમાચારો મળી રહ્યા છે। ભગવાન જગન્નાથ મામાના ઘરે પહોંચી ચૂક્યા છે। સરસપુર પહોંચ્યા છે ભગવાન જગન્નાથ। ભગવાનના જય જયકારા સાથે ભગવાનને મોસાળે મોકલવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથ આજે જળયાત્રાના દિવસે મોસાળે જાય છે અને ત્યારબાદ જે દિવસે રથયાત્રા યોજાય છે ત્યારે ભગવાનને લેવા માટે જવાય છે અને ત્યારબાદ આ મોસાળું કરવામાં આવે છે, જેનું અનેરું મહાત્મ્ય રહેલું છે। ત્યારે આજે જળયાત્રા યોજ્યા બાદ હવે ભગવાન મોસાળે પહોંચી ચૂક્યા છે, જ્યાં ભગવાનને 36 ભાતના ભોજન ધરવામાં આવશે, ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવશે અને મોસાળામાં એટલે કે મામાના ઘરે ભગવાનને કોઈ પણ જાતનું ઓછું ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। રથયાત્રાના દિવસ સુધી ભગવાનના મોસાળા એટલે કે સરસપુરમાં ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની અહીં રહેશે અને દર્શનાર્થે ભગવાનની જે મૂર્તિઓ છે તે રાખવામાં આવશે। ભગવાનને 16 શણગાર સજાવવામાં આવશે। ત્યારે અત્યારે જ્યારે ભગવાન પોતાના મોસાળે પહોંચી ચૂક્યા છે ત્યારે તેનો અનેરો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે અને આ વખતનો અવસર બમણો ખુશીનોદાયક છે, કારણ કે 2 વર્ષથી રથયાત્રા યોજાઈ નથી। ભગવાન જગન્નાથની આ રથયાત્રા જેની 2 વર્ષથી ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોરોના કાળને કારણે રથયાત્રાનો અવસર શ્રદ્ધાળુઓને ભક્તોને માણવા નથી મળ્યો, પરંતુ આખરે હવે આ વર્ષે રથયાત્રાના અવસરને માણશે શ્રદ્ધાળુઓ। ફરી એક વખત 145મી રથયાત્રા આ વર્ષે યોજાવા જઈ રહી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે જેવા મોસાળે પહોંચ્યા હતા ભગવાન જગન્નાથ, તેઓની કઈ રીતે આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે, તેમને દર્શનાર્થે રાખવામાં આવ્યા છે। ભક્તો જય જયકાર બોલાવી રહ્યા છે ભગવાનના નામનો, સાથે જ ફટાકડા ફોડી ભગવાનના આગમનને વધાવવામાં આવી રહ્યું છે। જય જગન્નાથના નારા સાથે હાલ વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। આ વખતની રથયાત્રામાં કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે લગાતાર પોલીસની પણ બેઠકો ચાલી રહી છે અને તમામ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। વધુ માહિતી સંવાદદાતા ઋત્વિજ સોની આપી રહ્યા છે। ઋત્વિજ, આખરે ભગવાન જગન્નાથ મોસાળે પહોંચી ચૂક્યા છે, જ્યાં તેઓને તેમના આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે, વધાવવામાં આવી રહ્યા છે। જાણવા માંગે છે ત્યાંનો માહોલ। કોરોના કાળ ચાલી રહ્યો હતો, પરિણામે વાણિયાની સેવા નતા કરી શક્યા મોટા વાસીઓ અને આ વખતે જયારે હવે રથયાત્રા શરૂઆત થઈ છે, આજે જે જળયાત્રાની શરૂઆત થઈ છે અને જે જળયાત્રાની અંદર ભાવિક ભક્તો નીકળ્યા હતા, ભાવિક ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ સાંજે આ જોઈ શકો છો હાલ ભગવાન છે તે પોતાના મોટા સરસપુર જઈ રહ્યા છે। જે સરસપુર વાસીઓ છે તેઓએ રંગે ચંગે એક ગરગોળો કાઢીને ભગવાનની આસ્થા સ્વાગતા કરી હતી, ભગવાનનું સ્વાગત કર્યું હતું। સરસપુર વાસીઓમાં ઉત્સાહ કર્યો છે। તે પણ આ તમે જોઈ શકો છો હાલમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે હાલમાં જોડાયા છે, ભગવાનના વધારણા કરી રહ્યા છે। 15 વર્ષથી ભગવાન છે તે પોતાના મોસાળામાં રહેશે, મોસાળામાં પણ તેમની આસ્થા સ્વાગતા કરવામાં આવશે। અલગ અલગ સવાર સાંજ ભજન કીર્તન કરવામાં આવશે અને ભગવાનના દર્શન લોકો કરી શકે તે માટે મંદિર તરફથી મંદિરના ટ્રસ્ટ તરફથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। આપ જોઈ શકો છો હાલની અંદર જે લોકોનો ઉત્સાહ છે, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે આ ભગવાનની આગતા સ્વાગતામાં જોડાયા છે। બિલકુલ, ભગવાનના મોસાળે કઈ રીતે આગતા સ્વાગતા કરવામાં આવશે ઋત્વિજ ત્યાં? હાલ જે દર્શન નગરથી પસાર થઈ છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે। ખાસ કરીને જે રથયાત્રી છે ભગવાન આ વર્ષે જયારે હવે તેઓને એક દર્દ મળ્યું છે ત્યારે જરાય પણ જોવા ન આપવા જે લાગી રહ્યું છે, રંગે ચંગે ભગવાનને હારીમાં કરવામાં આવી રહ્યા છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આજે ગરબડો કાઢવામાં આવ્યો સાથે ભગવાનની આસ્થા સમગ્ર વાતાવરણ છે, કારણ કે ભક્તિમય ગીતો ભગવાનની કીર્તનો સાથે ભગવાનને હારીમાં લઈ જવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર। દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભક્તો થઈ રહ્યા છે ભગવાનના દર્શન કરીને અભિભૂત। આખરે 2 વર્ષ બાદ ભક્તોને મોકો મળ્યો છે કે તેઓ રથયાત્રામાં અને જળયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ શકે। ભક્તોનો આનંદ માતો નથી। જળયાત્રા દરમિયાન પણ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો। હવે જ્યારે ભગવાન મામાના ઘરે પહોંચ્યા છે, એટલે સ્વાભાવિક છે કે મામાના ઘરે જ્યારે ભાણિયા પહોંચે
ત્યારે તેઓની કઈ રીતે આગતા સ્વાગતા કરવામાં આવે, ભગવાનને અહીં 56 ભોગ ધરાવવામાં આવશે, ભગવાનને લાડ લડાવવામાં આવશે, ભગવાનને 16 શણગાર સજાવવામાં આવશે અને ત્યારબાદ વધારે પડતો લાડ અને ભોજન આરોગવા બાદ ભગવાનની આંખો આવી જશે અને ત્યારબાદ ભગવાનને આંખે પાટા બાંધવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાના દિવસે ભક્તોને મગ જે છે તે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે અને જેની પાછળની પણ માન્યતા છે કે મગ ખાવાથી જે આંખો આવી હતી ભગવાનને અને જે ચોમાસાની સિઝન શરૂ થતી હોય છે આ વખતે આ સમયે ત્યારે મગ ખાવાથી એ શક્તિ મળી રહે અને પાચન શક્તિ પણ ખરાબ ન થાય તે એક આશય સાથે ભગવાનને પ્રસાદ રૂપે જે મગ છે તે વહેંચવામાં આવતા હોય છે। પરંતુ હાલ આજનો દિવસ જળયાત્રા અને આજે પોસાડે પહોંચતા હોય છે ભગવાન। આપ જોઈ રહ્યા છો કે ગરબાના તાલ સાથે કેટલીક ભજન મંડળીઓ પણ અહીં જોડાઈ છે અને જય જગન્નાથના નાદ સાથે ભગવાનના વધામણા કરવામાં આવી રહ્યા છે। ભગવાન જ્યારે મામાના ઘરે પહોંચ્યા છે ત્યારે તેમના દર્શનનો લહાવો લેવા માટે સરસપુરમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને કેમ ન જોવા મળે, કારણ કે આખરે આટલા વર્ષો બાદ તેઓને ફરી એક વખત આ મોકો માણવાનો અવસર મળ્યો છે। જગન્નાથજીની જળયાત્રા બાદ મોડી સાંજે આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર કે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હાલમાં સરસપુર પહોંચી રહ્યા છે અને જોઈ શકો છો હાલમાં જે સરસપુર વાસીઓ દ્વારા તેમની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે। ખાસ કરીને તેઓને એક રથ પર બિરાજમાન કરવામાં આવ્યા છે અને જે ભાવિક ભક્તો છે, જે સ્વયંસેવકો છે, તેમના દ્વારા રથ ખેંચવામાં આવી રહ્યો છે અને હવે ભગવાનને સરસપુર જે રણછોડરાયજી મંદિર છે ત્યાં લઈ જવામાં આવશે, ત્યાં તેમની આગતા સ્વાગતા કરવામાં આવશે। સમગ્ર વાતાવરણ છે તે ભક્તિમય બની ગયું છે। આપણી સાથે કેટલાક ભાવિક ભક્તો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવું વાતાવરણ છે, કેવો માહોલ છે સરસપુરમાં? સારો માહોલ છે સરસપુરમાં। આજે ભીડ પણ ઘણી એકઠા થઈ છે અને આજે આ જગન્નાથજી મંદિરનો જે લાવો લેવાનો છે એનો સંપૂર્ણ સારો અવસર અમને મળી રહ્યો છે અને તમે જે આજે લાઈવ ટેલિકાસ્ટ પણ કરી રહ્યા છો એ પણ એક સારો અમે લોકો એનો બી આનંદ લઈ રહ્યા છીએ। બીજા એક ભાવિક ભક્ત છે, શું કહેશો સરસપુરની અંદર ભગવાનનું આગમન? ભગવાન આવ્યા તો ખૂબ ખૂબ આનંદ છે અમને। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આટલા વર્ષમાં ના જોયો એવો માહોલ જોવા મળે છે। આપ જોઈ શકો છો હાલમાં જે ભગવાન છે તે રથ પર સવાર છે અને તેમની ખાસ કરીને આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે। અન્ય કેટલાક ભાવિક ભક્તો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે સરસપુરની અંદર ભક્તિમય માહોલ છે જોઈ શકાય છે હાલમાં જય રણછોડ માખણ ચોરના નાદથી જે સરસપુરનો માર્ગ છે તે હાલમાં ગુંજી ઉઠ્યો છે। ખાસ કરીને જ્યારે પણ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે અને તેમાં પણ જ્યારે સરસપુરની વાત કરવામાં આવે તો સરસપુરનો માહોલ કંઈક અનેરો જ જોવા મળતો હોય છે અને સરસપુરની અંદર ભગવાનની આગતા સ્વાગતા કરવા એટલે કે ભાણિયાની આગતા સ્વાગતા કરવા માટે મોસાળિયા છે તે આતુર બનતા હોય છે ને છેલ્લા કેટલાય સમયથી જે ભગવાનની આગતા સ્વાગતા કરવા માટેની તૈયારી છે તે ભગવાનના મોસાળ સરસપુરમાં કરવામાં આવતી હોય છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ભગવાન જગન્નાથ જ્યારે મામાના ઘરે પહોંચ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ જે છે તે આપ જોઈ રહ્યા છો, લગાતાર અમે આપને તસવીરો બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। આજે જળયાત્રાના પણ દર્શન અમે આપને કરાવ્યા હતા। ત્યારબાદ જય જગન્નાથના નાદ સાથે હાલ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને ભગવાન જગન્નાથના દર્શનનો લાહવો લેવા, તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાલ અહીં ઉમટી રહ્યા છે। રથયાત્રાનો અવસર, જેની પહેલા યોજાતી જળયાત્રા, આજે ભગવાનના ગજવેશના દર્શન ભક્તોએ કર્યા હતા અને જેનાથી ભક્તો અભિભૂત થઈ ગયા। સવારે જળયાત્રા કાઢવામાં આવી। સવારે 8 વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઈ હતી અને આ જળયાત્રા જેને રાજ્યમાં મિની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે માહોલ રથયાત્રા જેવો જ હોય છે, તેનાથી માત્ર થોડોક અલગ। આપ જોઈ રહ્યા છો કે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત। હરસંઘવી આ અંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી આ અંગે ખાતરી આપી હતી કે ભક્તોને કોઈ પણ જાતની કનડગત ન પડે તે માટે પોલીસ પણ ખડે પગે સજ્જ રહેશે। તે માટે બોડી ઓન કેમેરા પણ લગાવવામાં આવશે, ડ્રોનથી પણ રથયાત્રાની નજર રાખવામાં આવશે। જે ગજરાજ હશે તેમના પર પણ કેમેરા લગાવવામાં આવશે, એટલે કોઈ પણ જાતની કનડગત ન પડે તે માટે જીપીએસ સિસ્ટમ પણ એક્ટિવ રાખવામાં આવશે અને તે માટેની રથયાત્રાની તમામ તૈયારીઓ હાઈટેક ટેકનોલોજીથી સજ્જ આ રથયાત્રા હશે। ભક્તોને ભગવાનના દર્શનનો લાહવો મળે અને તે છતાં પણ તેઓને કોઈ કનડગત ન થાય
તે સંપૂર્ણ જવાબદારી આ વખતે રાજ્યની પોલીસે ઉપાડી છે. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે આજે ભવ્ય મિની રથયાત્રા એટલે કે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા છો કે મોસાળે પહોંચ્યા બાદ ભક્તોના દર્શનાર્થે કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આમ તો ભગવાનના દર્શન 12 મહિના કરી શકાય છે, 365 દિવસ કરી શકાય છે, પરંતુ જળયાત્રાનો દિવસ અને રથયાત્રાનો દિવસ ભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે. આ દિવસે ખુદ ભગવાન જે પ્રકારે શણગાર સજે છે, ભક્તોને દ્વાર જાય છે, ભક્તોને આંગણે જાય છે, અને તે વખતનો જે અવસર છે તે કોઈ તહેવારથી, દિવાળીથી કમ નથી ભક્તો માટે. અને આખરે 2 વર્ષ બાદ આ અવસર યોજાઈ રહ્યો છે. ધામધૂમથી ઉજવણી કરવાની પરવાનગી આ ભક્તોને મળી ચૂકી છે, ત્યારે તેનો અનેરો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. આજે ભગવાનને ષોડશોપચાર પૂજા બાદ ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો. સાથે જ સાબરમતી નદીના સોમનાથ બુદ્ધના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું હતું. સાબરમતીના મધ્યથી આજે કળશમાં જળ ભરીને નિજ મંદિરે લાવવામાં આવ્યું હતું, જેમાં શણગારેલા હાથી, બેન્ડ વાજા, અખાડા, ધજા પતાકા કે જે રથયાત્રાનું એક નૂર છે, જે જળયાત્રાનું એક નૂર છે, તેને રાખવામાં આવ્યા હતા. મિની રથયાત્રા જે યોજાઈ હતી, અખાડાના પણ કેટલાક કરતબો આજે જોવા મળ્યા હતા. તો ગુજરાતના મહત્વ